હેલો. હેલો, કોણ બોલો? પરબતભાઈ બોલું. તમે કોણ? હું નિકિતા બોલું. હા બોલો, ઘણા દિવસે ફોન કર્યો. બોલો બોલો, શું કામ પડ્યું? કેવું ચાલે છે ચૂંટણીનું વાતાવરણ? ચૂંટણીનું હાલમાં તો બરાબર ચાલે છે. તમારે કેવું ચાલે છે બોલો? સારું ચાલે છે. એવું છે એમ? શું કામ પડ્યું તું બોલો? ઘણા દિવસે ફોન કર્યો. કઈ બાજુ વોટ આપવાનો વિચાર છે તમારો? અમારો વિચાર તો હવે જો ખોટું ના લાગે તો બેન વાત કરું હું તમને. બોલો. એમાં કેવું છે, જો અમારે જે વાઘજીભાઈ જે ઉભા રહ્યા ને ફોર્મ ભર્યું ને વાઘજીભાઈ, એમને મને શું વાત કરી એ ખબર? શું? કે તમને એક વોટના 2,000 રૂપિયા આપીશ. એટલે મારા વોટ ટોટલ છે 11 વોટ છે. એટલે 11 વોટના અહીંયા મને બાકીના ઉપરલા તો નહીં જોતા, પણ 20,000 આપવાની વાત કરી છે એમને, કે તમને 20,000 રૂપિયા અમે આપી દઈશું, એટલે તમે વોટ અમને આપજો. એટલે એમને અમે વોટ આપવાના છીએ. યાર અમારા ગરીબ સામું તો જુઓ. એ તો સાચી વાત છે, પણ બેન આ કિંમતીને એટલું પવિત્ર મત મફતમાં ના આપી દેવાય ને. બોલો તમે શું આપશો અમને વોટનું? યાર પૈસાવાળાના ગરીબની બધી વાતો અલગ અલગ છે. થોડુંક અમારા સામું ગરીબ સામું તો જુઓ. બોલો શું કરશો તમે? શું કરી આપશો મને? બોલો, વોટ તો આપો, શું કરી આપશો? જીતી જઈશ તો તમે કહેશો ને એ બધું કરી આપશું. કરી આપશો? આપશો 5 લાખ રૂપિયાની સહાય આપશો મને? પછી ગામનું કરવું કે તમારું કરવું, આટલું બધું તો પછી મોંઘું પડી જાય યાર. થોડુંક તો આમ જોઈ વિચારીને બોલો. એવું જ છે એમ ને? તો વોટ છે ને અમારું ભાગજીભાઈને જ મળશે, તમને નહીં મળે. હો, અમારા વોટની આશા નહીં રાખવાની. સારું, તો મારી છેલ્લી એક વાત સાંભળતા જાઓ. હા બોલો. હાલમાં જે લોકો પૈસા બહુ જ વાપરે છે ને, જે લાખ લાખ રૂપિયાની વાતો કરે છે ને, પાછળથી તમને કંઈ કામ નહીં કરી આપે. કામ એ નહીં કરી આપે ને તમને ગોતિયાય નહીં જડે જોય. કેમ નહીં જડે કહેજો મને? કેમ ગોત્યા નહીં જડે? સરપંચમાં જીત છે તો કામ તો કરવાના જ છે ને. તો વિચાર કરો, આપણા 3500 વોટ છે. હા, 3500 વોટ તો છે જ આપણા. તમને એરિયા 20,000 રૂપિયા આપવાના કહેશે 35 વોટના. 35 નહીં બેન, 11 વોટ. અચ્છા સારું, 11 વોટના એરિયા કહેશે એટલા પૈસા આપવાના, બરાબર? હા કે જ છે ને, આપશે વળી. કીધું એટલે આપશે જ. તો વિચાર કરો, એરા ચૂંટણી લડશે તો એમને 50 લાખનો ખર્ચો થાય. ખર્ચો તો થવાનો છે ને. જીતે જે ખર્ચો કરે એ જ જીતે. બાકી તમારા જેવા ઘરે બેઠા રહે હુકી પાપડી ખરાવે એ લોકો ના જીતે કોઈ દિવસ. 2 વર્ષ તો એમને ખર્ચો વાળવામાં જ નીકળી જાય. હા એ તો તમારી સાચી વાત છે. હવે મારા મગજમાં બેઠું કે જે બહુ પૈસા વાપરતો હોય ને એ માણસને વોટ ના અપાય. કારણ કે તમારી ખૂબ સાચી વાત છે. તમારી વાત સાંભળીને મને બહુ મગજમાં પેલું થયું કે જે લોકો ખર્ચો કરતો હશે એ જો ધારો કે 50 લાખ રૂપિયા એને ખર્ચો કરી દીધો, તો એ એનું હાટું વાળી રહેશે તારે આપણો જેવા ગરીબોની સેવા કરશે ને, ગામનો સુધારો કરશે ને. હા તો યાર થોડુંક સમજો. એવું તમારો તમે માણસ સમજવા વાળા છો, થોડુંક સમજો. હા હવે સમજો યાર બેન, ભૂલ થઈ ગઈ મારાથી, મને માફ કરી દેજો. મારા 11 વોટ હું તમને આપીશ ને મારા રૂપિયો પણ જોતો નહીં એક વોટનો. 11 વોટ તો આપીશ, પણ તમને બાકી ગામના 50 વોટ પણ મુલાઈ આપીશ. ખૂબ ખૂબ આભાર તમારો. બેન તમારો પણ આભાર કે મને ફોન કરીને આટલી બધી સમજ આલવા બદલ. બાકી અમારો વોટ ખોટી જગ્યાએ જતા રોજ આજે. અમારી ફરજ હતી તમને ફોન કરવાનો, એટલે અમે ફોન કર્યો હતો. ખૂબ ખૂબ આભાર બેન. બહુમતીથી તમને વિજય બનાવીશું અમે. અમારો પવિત્ર અને કિંમતી વોટ બી તમને આપીશું, બરાબર? હવે તમારું કોઈ ટેન્શન લેવાનું થતું નહીં. અને જે કોઈ લોકો જે પૈસા લઈને વોટિંગ કરવા જતા હશે ને એ લોકોને પણ અમે ભલામણ કરીશું, સમજાવીશું કે વોટ લઈને કોઈ પૈસા લઈને કોઈ વોટ મત કરો ને, કે બાકી આપણે જ ભોગવવું પડશે. આપણને જ નુકસાન થવાનું હોય. એટલે જોઈ વિચારીને વોટિંગ કરજો. હું પણ આવી સમજ આપીશ. ખૂબ ખૂબ આભાર તમારો. મહેનત કરતા રહેજો અમારા માટે. વાંધો નહીં બેન, અમે ખૂબ મહેનત કરીશું તમારા માટે. બહુમતીથી વિજય બનાવીશું. ને ચાલો આપણે મળીએ યાર આપણે સોજી. જરૂરથી મળીએ. વાંધો નહીં, મારા 11 વોટ ને બાકીના 50 વોટ છે ને મારી નજરમાં, એ બી તમને અપાઈ દઈશ હો. કોઈ ટેન્શન હવે તમારે લેવાનું થતું નહીં. તમે આટલી મને સમજણ આલી ને એટલે બહુ મને
પેલું થયું કે આમ ખોટી જગ્યાએ વોટ આપી રહ્યો હતો. તમારો આભાર. હવે કામ છે મારે એટલે ફોન મૂકું, હું સાંજે ફોન કરીશ તમને. ઓકે હાલો સાંજે મળીએ. હા બાય. સારું, બાય.